Good morning, dear friends. Today we discuss Unit 2, Read 2. It is a poem. The name of the poem is Shaper Shaped. The poet's name is Harindranath Chattopadhyay. આજે આપણે યુનિટ 2ની કવિતા જે રીડ 2માં છે શેપર શેપ્ડ. શેપર એટલે આકાર આપનાર, ટુ શેપ એટલે આકાર આપવો, ઘડવું, ઘડનાર. શેપ્ડ એટલે કે પોતે ઘડાઈ ગયો, ઘડનાર જ પોતે ઘડાઈ ગયો. એટલે કે એક વ્યક્તિ બીજાને આકાર આપતો હતો, બીજાને ઘડતો હતો. એ ઘડતર કરતો કરતો એને સેલ્ફ રિયલાઇઝેશન થયું કે મેં બીજાનું ઘડતર કર્યું, પણ મારું શું? તો અહીંયા જોઈએ ઇન્ટ્રોડક્શનમાં, ધીસ પોએમ ઇઝ અબાઉટ સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ. આ કવિતા એ કવિના આત્મ અનુભૂતિ, સેલ્ફ રિયલાઇઝેશન માટેની છે. આફ્ટર ઈ સેલ્ફ રિયલાઇઝેશન, કવિને જ્યારે સેલ્ફ રિયલાઇઝેશન થયું ત્યારે ઈ ડ્રોપ્ડ હિઝ વિશીસ ટુ બી અ શેપર. એ પોતે શેપર બનવાની ઈચ્છાઓને સીઝ કરી દે છે, સ્ટોપ કરી દે છે. ધ પોએટ એક્વાયર્ડ ન્યૂ નોલેજ. અહીંયા કવિને અંતે નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેટ મીન્સ પોએટ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પીસ ઇન લાઈફ. તેમને સમજાય છે કે જીવનમાં શાંતિનું શું મહત્ત્વ છે. હી લર્ન ટ્રુ મોર્ટાલિટી ઓફ લિવિંગ બિંગ ઇન લાઈફ. તે જીવનમાં પ્રત્યેક લિવિંગ બિંગ જે છે એની સાચી મોર્ટાલિટી શું છે એ શીખે છે. ઇન ધીસ પોએમ, આ કવિતામાં ઈચ સ્ટાન્જા એક્સપ્લેન. અહીંયા 4 સ્ટાન્જા છે. પ્રત્યેક સ્ટાન્જાની અંદર ધ પોએટ્સ ફોર્મર, 4 સ્ટાન્જામાં કવિનું ફોર્મર એટલે પાસ્ટ, ભૂતકાળનું જીવન. એન્ડ હી કમ્પેર્સ ઇટ. એ પોતાના ભૂતકાળના જીવનને કોની સાથે કમ્પેર કરે છે? વિથ પ્રેઝન્ટ લાઈફ. પહેલાં શું હતા, અત્યારે શું છે. ધ પોએટ્સ ગીવ્સ ધ એક્ઝામ્પલ્સ ઓફ પોટર, પોએટ, શેપર ઓફ સ્વોર્ડ્સ એન્ડ ડ્રીમર. 4 સ્ટાન્જા છે. પહેલા સ્ટાન્જામાં પોતે પોટરનું એક્ઝામ્પલ આપે છે કે હું મારા પાસ્ટ લાઈફમાં પોટર હતો. બીજા સ્ટાન્જામાં કહે છે હું મારા ફોર્મર પાસ્ટ લાઈફમાં પોએટ હતો. ત્રીજામાં કવિ કહે છે કે હું પાસ્ટ ફોર્મર લાઈફમાં શેપર ઓફ સ્વોર્ડ્સ હતો. અને ચોથા સ્ટાન્જામાં કહે છે કે હું મારા ફોર્મર લાઈફમાં ડ્રીમર હતો. ફોર અવેકનિંગ ઓફ હિઝ સોલ. અને ત્યારબાદ એમના પ્રેઝન્ટ લાઈફની અંદર નવું નોલેજ મળે છે, ત્યારે એમનો આત્મા અવેક થાય છે, જાગી ઉઠે છે. ધ પોએટ ગીવ્સ ડિફરન્ટ શેપ્સ. અહીંયા કવિ જુદા જુદા શેપ આપે છે 4 સ્ટાન્જામાં. હી પાસ્ડ હિઝ ફોર્મર પાસ્ટ લાઈફ ઇન શેપિંગ. તેમનું ભૂતકાળનું જીવન આકાર આપવામાં શેપર તરીકે ગયું. બટ હી ડીડન્ટ ટ્રાય ટુ શેપ હિમસેલ્ફ. પરંતુ એમને એમ ફીલ થયું કે મેં બીજાને આકાર આપ્યો, પણ મારી જાતને મેં ઘડતર કર્યું નથી. એટલે કવિતા છે કે શેપર શેપ્ડ. ધ પોએટ રિયલાઇઝ ધેટ. અંતે કવિને સમજાય છે પ્રેઝન્ટમાં હી વેસ્ટેડ ઇઝ હોલ લાઈફ ફોર અધર્સ. તેણે આખું જીવન બીજા માટે વેસ્ટ કર્યું શેપર તરીકે આકાર આપવો. બટ લેટર ઓન, પાછળથી, આફ્ટર હી ગોટ ન્યૂ નોલેજ, આફ્ટર હી સેલ્ફ રિયલાઇઝેશન, હી ગોટ ન્યૂ નોલેજ ધેટ હી શુડ શેપ himself. Let's read the poem and underline new words. જે હું શબ્દ 2 વાર બોલું એને અંડરલાઇન કરજો. Unit 2, Read 2, Shaper Shaped. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now through wisdom lately won, the pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now through new got
knowledge which I had not had so long. I have ceased to be the poet and have learned to be a song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glitter and gleam and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. In bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned it to be the dream. Now we discuss glossary. તો ગ્લોઝરીની અંદર મોલ્ડ એટલે શેપ, આકાર આપવો, ઘડવું. ઇલ્ડ એટલે સોફ્ટ એન્ડ બેન્ડિંગ, એકદમ મુલાયમ, નરમ. સીઝડ એટલે સ્ટોપ્ડ, અટકાવી દેવું. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય. ન્યુમરસ કાઉન્ટલેસ, ન ગણી શકાય તેટલા. ન્યૂ ગોટ એટલે ન્યૂલી એક્વાયર્ડ, નવું મળેલ, પ્રાપ્ય. ફેશનર એટલે શેપર, ઘડનાર. ગ્લિટર એટલે સ્પાર્કલ્ડ, ચળકતા. ગ્લીમ એટલે શોન, ચમકવું. બ્રીમિંગ વિથ એટલે ગ્લોઈંગ વિથ અથવા ઓવરફ્લોઈંગ વિથ, ઉભરાવું. બાયગોન એટલે ફોર્મર, અગાઉના, ભૂતકાળના. હલ એકચ્યુઅલી હલ એટલે ડિક્શનરીમાં થ્રો વિથ ફોર્સ, જોરથી ફેંકવું, પણ અહીંયા એલ સમથિંગ. ઇન્સોલેન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલ, ખોટી રીતે, ગેરરીતિપૂર્ણ, અન્યાયી રીતે. નીલિંગ એટલે બોવિંગ, નીલિંગ એટલે નમવું, ઢીંચણીએ પડવું. સુપ્રીમ એટલે ગોડ, ભગવાન. ઓલમાઇટી એટલે ભગવાન. હવે આપણે કવિતાનું ડિસ્કશન કરીશું. ઇન ડેઝ ગોન બાય, દેટ મીન્સ ઇન બાયગોન ડેઝ, ઇન ફોર્મર ડેઝ, અગાઉના દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ પોટર, કવિ કહે છે કે હું પોટર હતો, કુંભાર હતો. હુ વુડ ફીલ, તો મારા પાસ્ટ લાઈફમાં હું પોટર હતો, મને એવી લાગણી થતી હતી. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ એલ્ડિંગ ક્લે, કવિને અભિમાન હતું કે તેમની આંગળીઓ શું કરે છે? મોલ્ડ એટલે આકાર આપે છે, શેપ આપે છે. કોને આપે છે? ધ એલ્ડિંગ ક્લે એટલે મુલાયમ માટીને, મુલાયમ માટીને પોતાની આંગળીઓ આકાર આપે છે. ટુ પેટર્ન, પેટર્ન એટલે અલગ અલગ ઘાટ, અલગ અલગ આકાર આપવો. ઓન ઇઝ વ્હીલ્સ, વ્હીલ્સ એટલે ચક્ર, અહીંયા ચાકડો. તો કવિ ડેઝ ગોન, અગાઉના દિવસોમાં, એમના ફોર્મલ લાઈફમાં, પાસ્ટમાં પોતે પોટર હતા. એમને એમનું જે આંગળીઓ ઉપર અભિમાન હતું કે પોતે મુલાયમ માટીને જુદી જુદી પેટર્ન પ્રમાણે મોલ્ડ, શેપ આપે છે પોતાના ચાકડા ઉપર. બટ નાઉ, પરંતુ હવે ઉંમર વીતતો 50, 60, 70 વર્ષે એમને ન્યૂ બટ નાઉ થ્રુ વિઝડમ, એમને શાણપણ આવ્યું, વિવેક બુદ્ધિ આવી, જ્ઞાન આવ્યું. લેટલી વન એટલે મોડેથી જાગેલું, વિઝડમ ડાપણથી. ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, તેમનું જે પ્રાઇડ હતું ને, ગૌરવ ભૂતકાળનું, જે માટીના ઘડા બનાવવાનું ગૌરવ હતું, હેઝ ડાઈડ અવે, હવે ચાલ્યું ગયું, સમયની સાથે લેફ્ટ અવે. એટલે કવિ કહે છે આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, તેથી મેં પોટર બનવાનું, બીજાના આકાર આપવાનું સ્ટોપ્ડ કરી દીધું. એન્ડ હેવ લર્ન્ડ, અને કવિ હવે શું શીખ્યા? ટુ બી ધ ક્લે, કવિ હવે માટી બનવાનું શીખે છે. કવિ કહે છે હું માટી બનું તો મારો પણ કોઈક શેપ આપે. અત્યાર સુધી મેં માટીનો આકાર આપીને બીજાને હું શેપર બન્યો,
પણ હવે હું પોતે માટી બનવું તો મારું પણ ઘડતર થાય. ઇન ધ સેકન્ડ સ્ટાન્જા, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. બીજા સ્ટાન્જામાં કવિ કહે છે કે હું ફોર્મલ લાઈફમાં કવિ હતો. થ્રુ હુઝ પેન, જેની પેન દ્વારા ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતો લખાયા. શા માટે લખાયા? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. એ અસંખ્ય ગીતો દ્વારા હજારો લોકોના હૃદય મેં જીત્યા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ વધતી જતી ઉંમરના કારણે હવે પ્રેઝન્ટ લાઈફમાં કવિને ન્યૂલી એક્વાયર્ડ નવું જ્ઞાન પ્રાપ્ત થયું, સેલ્ફ રિયલાઇઝેશન થયું. શું કહે છે? વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. અત્યાર સુધી, આટલા દિવસો સુધી મને ન્યૂ નોલેજ પ્રાપ્ત થયું નહોતું, મને સેલ્ફ રિયલાઇઝેશન થયું નહોતું. આઈ હેવ સીઝ ટુ બી પોએટ. મને જ્યારે સેલ્ફ રિયલાઇઝેશન થયું, ન્યૂ ગોટ નોલેજ પ્રાપ્ત થયું, ત્યારે કવિ કહે છે આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ. તેથી હું હવે પોએટ મટી ગયો અને હું પોતે ગીત બનવાનું શીખ્યો. ઇન ધ થર્ડ સ્ટાન્જા કવિ કહે છે આઈ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે શેપર, ઘડનાર. સ્વોર્ડ જે તલવાર. હું તલવાર ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. કયા દિવસોમાં? જે દિવસો અત્યારે ગોન ચાલ્યા ગયા છે, એટલે કે મારા ફોર્મલ લાઈફમાં, મારા પાસ્ટ લાઈફમાં કવિ કહે છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ધેટ ડેઝ નાઉ આર ગોન. તે દિવસો ચાલ્યા ગયા. વીચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ. તે કવિની ઘડેલી તલવારો દ્વારા શું થતું હતું કહે છે? ઓન 100 એટલે કે હજારો, સેંકડો બેટલ ફિલ્ડ એટલે યુદ્ધભૂમિમાં કવિની શેપ બનાવેલી તલવારો શું કરતી હતી? ગ્લિટર્ડ, ચમકતી હતી. એન્ડ ગ્લીમ, ઝગમગાટ મારતી હતી. એન્ડ શોન. તો અહીંયા 3 શબ્દો જે છે એ સ્વોર્ડ્સ માટે છે. દેર આર 3 વર્ડ્સ: ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. તલવારો બેટલ ફિલ્ડમાં શું કરતી હતી? ગ્લિટર્ડ, ઝગમગાટ મારતી હતી. ગ્લીમ્ડ એન્ડ શોન, શાઇનિંગ મારતી હતી, પ્રકાશ ફેલાવતી હતી. ઓન 100 બેટલ ફિલ્ડ્સ. બટ નાઉ, પરંતુ હવે મારા પ્રેઝન્ટ લાઈફમાં, ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ. બ્રિમિંગ વિથ એટલે અત્યંત હર્ષોલ્લાસ સાથે, ખુશીની છલકાતી લહેર સાથે. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. લોર્ડ એટલે ભગવાનની સાથે શાંતિની અનુભૂતિ કરી. મને ખબર પડી કે જીવનમાં શાંતિ શું છે. ત્યારે આઈ હેવ સીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર. મેં સ્વોર્ડ મેકર બનવાનું સ્ટોપ્ડ કરી દીધું. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હું પોતે તલવાર હોવાનું શીખ્યો, જેથી મારું ઘડતર થાય. ઇન બાયગોન. બાયગોન એટલે ફોર્મર, અગાઉના. ટાઈમ્સ એટલે પાસ્ટ ટાઈમ્સ. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું ફોર્મર ડેઝની અંદર સ્વપ્ન જોનાર ડ્રીમર હતો. હુડ હર્લ. હર્લ એટલે કલેક્ટ, એકત્રિત કરવું. ઓન એવરી સાઈડ, જીવનના દરેક ક્ષેત્રોમાંથી. એન્ડ ઇન્સોલેન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલ, ગેરરીતિપૂર્ણ, અન્યાય રીતે. એમરોલ્ડ. એમરોલ્ડ એટલે માણેક. એન્ડ પર્લ એટલે મોતી. અહીંયા એમરોલ્ડ એન્ડ પર્લ એટલે વેલ્થ. હું જ્યારે મારા ભૂતકાળના દિવસોમાં ડ્રીમર હતો, ત્યારે મારું સ્વપ્ન શું હતું કે ચારે બાજુથી, એવરી સાઈડ, અન્યાય રીતે સંપત્તિ એકઠી કરવી. તો કવિનું જ્યારે ડ્રીમર તરીકેનું સ્વપ્ન શું હતું? ટુ બી વેલ્ધી પર્સન, સંપત્તિવાન બનવાનું સ્વપ્ન હતું. કે ગમે તે રીતે મારે એમરોલ્ડ એન્ડ પર્લ એટલે માણેક, મોતી એકત્રિત કરવા, સંપત્તિવાન બનવું. બટ નાવ, પરંતુ સમય જતો, હવે પ્રેઝન્ટ લાઈફમાં, દેટ આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે શરણે જવું, નમવું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ ભગવાનને શરણે ગયો, સુપ્રીમ એટલે ગોડ. ત્યારે મને સેલ્ફ રિયલાઇઝેશન થયું કે અત્યાર સુધી હું જેની પાછળ દોડતો હતો એ ખોટું હતું. આઈ સીઝ ટુ બી ધ ડ્રીમર. પછી મેં ડ્રીમર બનવાનું સ્ટોપ્ડ કરી દીધું. ને હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. હું પોતે સ્વપ્ન હોય, ડ્રીમ હોય એ શીખવાનું હું શીખ્યો. હવે મિત્રો, હું તમને કવિતાના દરેક સ્ટાન્જા ઉપરથી ટૂંકા પ્રશ્નો લખાવું.
એ પહેલો આપણે પાછળની એક્સરસાઇઝમાં શું કરવાનું છે જોઈ લઈએ. કોમ્પ્રિહેન્શનમાં જુઓ પેજ નંબર 17 ઉપર. તો તમારે C2.2 કમ્પ્લીટ ધ ટેબલ એ તમારે હોમવર્કની નોટબુકમાં લખવાનું છે. પેજ નંબર 18 ઉપર તમારે C2.5 ટીક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એ લખવાનું છે. પછી વોકેબ્લરીની અંદર પેજ નંબર 19 ઉપર V2 રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ એ લખવાનું છે. V3 fill in the blanks with proper words એ લખવાનું છે. V4 select the proper word from the bracket and use it at the proper place એ લખવાનું છે. V5 find out a word from the text to answer the question એ લખવાનું છે. that means વોકેબ્લરીમાં તમારે V2, V3, V4 અને V5 એ લખવાનું છે. એની પાછળ પેજ નંબર 20 ઉપર V7 વોકેબ્લરી 7 આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એ તમારે લખવાનું છે. અને છેલ્લે V8 વોકેબ્લરી 8 ફાઇન્ડ એન્ટોનિમ્સ ઓફ ધીઝ વર્ડ્સ એ લખવાનું છે. ફંક્શનની અંદર આપણે અહીંયા 5 યુનિટ પૂરા થાય પછી ગ્રામરનું ફંક્શન આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે પાછળથી જોઈશું. ફંક્શન છોડી દો, એના પછી છેલ્લે તમે જોઈ લો ફંક્શન પછી રાઇટિંગ પેજ નંબર 26 ઉપર રાઇટિંગમાં તમારે એક નિબંધ લખવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે છે. નિબંધનું જો ડિસ્ક્રાઇબ યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ ઇન 100 વર્ડ્સ તો તમારે એસેની અંદર લખવાનું છે. કયો એસે છે? યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ, યોર favorite cartoon series or cartoon character or TV serial. આ એસે પરીક્ષા માટે મહત્વનો છે, એ તમારે લખવાનો છે, ધ્યાન રાખજો મિત્રો. હવે પોએટ્રી સ્ટાન્જા બેઝ શોર્ટ ક્વેશ્ચન. સ્ટાન્જા 1 એના 6 પ્રશ્નો, સ્ટાન્જા 2 એના 10 પ્રશ્નો, સ્ટાન્જા 3 એના 5 પ્રશ્નો, સ્ટાન્જા 4 એના 7 પ્રશ્નો. કવિતા વાંચી સમજી આ તમે તમારી વર્ગ કાર્ય, ક્લાસરૂમ વર્ક અથવા હોમવર્ક તમારે જે નોટમાં લખવું હોય એ નોટબુકમાં તમે લખી શકશો. હોમવર્કમાં લખો કે ક્લાસરૂમ વર્ક નોટમાં. અહીંયા તમારો જુલાઈનો અભ્યાસક્રમ પૂરો થાય છે. હવે આપણે જોઈશું યુનિટ 3 એ ઓગસ્ટના અભ્યાસક્રમમાં. જૂન મહિનાના અભ્યાસક્રમમાં યુનિટ 1, જુલાઈમાં યુનિટ 2, હવે યુનિટ 3 આવશે ઓગસ્ટમાં. થેન્ક યુ વેરી મચ.